सदगुरु महाराज की, सिद्धरामदेव जी महाराज की जय। सदगुरु श्री नारायण दास बापानी जय। सत्य सनातन धर्म की जय। अपने अपने गुरु महाराज की जय। अपने अपने मात पिता की जय। ओम नमः पार्वती पते हर हर महादेव महादेव महादेव। हरि ओम। तो श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी। बरनउ रघुबर बिमल जस जोदायक फलचारी। बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार। बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार। तो तमाम साधु संतो महंतो बेग भगवती जति सती आचार्य पुरुषो તેમજ હંસગતિના પ્રેમી આત્માઓના શરણમાં આ દાસના દાસ તિલકદાસના જય ગુરુ મહારાજ, જય અલખધણી, જય અખંડ ધણી। बंदगी साहेब की ओर सुमिरन सतनाम का। जय सियाराम, जय सियाराम, जय सियाराम। मारा वाला भक्तजनों, आत्मीयजनों, प्रियजनों અને જિજ્ઞાસુઓ, અખંડ જ્યોત ચેનલમાં આપનું હૃદયના ભાવથી સ્વાગત છે। મારા વાલા, આપણે માં ગંગા સતીના ભજનોનું ચર્ચા વિચારણા કરીએ છીએ। મારી પાસે પુસ્તક છે, એમાં ક્રમ પ્રમાણે ભજન આવે છે। એમાં આજે 17મું ભજન છે અને પુસ્તકનું નામ છે આત્મજ્ઞાની ગંગા સતીનું દર્શન। તેમના લેખક છે લક્ષ્મણ પિંગળસિંહભાઈ ગઢવી અને એમાં ક્રમ પ્રમાણે 17મું ભજન આવે છે। હેઠા ઉતરીને પાઈ લાગ્યા ઘણો કીધો ઉપકાર। તો મારા વાલા, ગંગા સતી પાનબાઈની જે સ્થિતિ છે એનું વર્ણન કરતા હોય એવું લાગે છે। એક સદગુરુ પોતાના શિષ્યની જે ઉપદેશ આપ્યા પછી સ્થિતિ થાય છે એનું વર્ણન કરે એવું મને મારી ગુરુ કૃપાથી સમજાય છે। આ મારો નિજી મત છે, હું કહું તે જ સત્ય છે એવું નથી મારા વાલા। તો મને જેટલું સમજાય છે એટલું તમારી સાથે નિદાનંદ કરું છું, આનંદ કરીએ છીએ મારા વાલા। પણ મને એવું લાગે છે કે ગંગા સતી પાનબાઈની સ્થિતિનું વર્ણન કરે છે અને પછી પાનબાઈ એને જે વાત કરે છે એનું ગંગા સતી એક ભજનની અંદર વર્ણન કર્યું છે। કેવું ભજન છે? આ હેઠા રે ઉતરીને પાયે રે લાગ્યા ને એ ઘણો રે કીધો ઉપકાર। અમાપક બુદ્ધિ એ થઈ ગઈ છે મારી। અમાપક એ બુદ્ધિ એ થઈ ગઈ છે મારી। એ લાગ્યો છે અકર્તા પુરુષમાં એ તાર। હેઠા રે ઉતરીને પાયે રે લાગ્યા ને ઘણો રે કીધો ઉપકાર ઉપકાર। માં ગંગા સતી વર્ણન કરે છે કેવું કે હેઠા ઉતરીને પાયે લાગ્યા ઘણો કીધો છે ઉપકાર। આમાપક બુદ્ધિ થઈ ગઈ છે મારીને લાગ્યો અકર્તા પુરુષમાં તાર। જેમ સદગુરુ પોતાના શિષ્યને ઉપદેશ આપે અને પછી શિષ્ય જે હકીકત સ્વીકારે એમ ગંગા સતી પાનબાઈને ઉપદેશ આપ્યો પછી પાનબાઈ કહે છે કે ગંગા સતી એમ કહે કે હેઠા ઉતરીને પાયે લાગ્યા। ક્યાંથી હેઠા ઉતર્યા? પોતામાં જે અસત્ય હતું ત્યાં એનું દ્રઢ થઈ ગયેલું હતું
જે સત્ય હતું એનાથી વેગળા હતા અને અસત્યને એ સત્ય માની બેઠા હતા, જેમાં કાંઈક ને કાંઈક હું જાણવાપણાનો અહંકાર, એવો સૂક્ષ્મ અહંકાર હતો, હું કાંઈક જાણું છું, એ પદથી નીચે ઉતરી અને પાયે લાગ્યા છે. એમ કહેવાય છે. અને જ્યાં બેસાડ્યા છે ત્યાંથી ઊભા થઈ અને પાયે લાગ્યા, જે તમે સમજો તેમ. અને કહેવા લાગ્યા છે કે ઘણો તમે ઉપકાર કીધો છે માં, સદગુરુ મારા ઉપર તમે ઘણો ઉપકાર કીધો છે. એઠા ઉતરીને પાયે લાગ્યા પછી વાત કરે છે કે તમે ઘણો મારા ઉપર ઉપકાર કીધો, અમાપક બુદ્ધિ થઈ ગઈ છે, મારી બુદ્ધિ માપમાં હતી, પણ આ તો માપ મારું છે. મન બુદ્ધિથી પાર આ દેશ છે. અકર્તા પુરુષનો જે દેશ છે એ તો અમાપક બુદ્ધિ છે. અમાપક બુદ્ધિથી પાર દેશ છે. આપણે કદાચ બુદ્ધિનું માપ આવી જાય ને એનાથી પર છે મારા વાલા. મન બુદ્ધિનો ત્યાં મલક નહીં. એમ ગંગા સતી પાનબાઈ કહે છે ગંગા સતીને કે અમાપક બુદ્ધિ થઈ ગઈ છે મારી, એને લાગ્યો અકર્તા પુરુષમાં તાર. જે અકર્તા છે, કરતા છતાં અકર્તા પુરુષ છે. બીનું પદ સલઈ સુનઈ બીનું કાના, કરબિન કરમ કરઈ બીધી નાના. જે રામાયણની અંદર ચોપાઈ આવે છે, કેવો પુરુષ છે? બીનું પદ સલઈ સુનઈ બીનું કાના, પગ વગરનો એ ચાલે છે, કાન વગરનો એ સાંભળે છે. કરબિન કરમ કરઈ બીધી નાના, હાથ વગરના બધા કર્મ કરી રહ્યો છે. એમ એ અકર્તા પુરુષ છે, કરતા છતાં અકર્તા પુરુષ. ત્યાં મારો તાર લાગ્યો છે. તમે મને જે ઉપદેશ આપ્યો છે, હું જે અસત્ય ને સત્ય માની બેઠો હતો, એક સદગુરુ પાસે શિષ્ય પોતાનું આત્મનિવેદન કરે છે કે હું અસત્ય ને સત્ય માની બેઠો હતો. મારો જે જાણવાપણાનો જે અહમ હતો એ બધા ઓગળી ગયો છે, ત્યાંથી હું નીચે ઉતરી ગયો છું. અને તમે મને જે સમજાવ્યું છે એનો ઘણો ઉપકાર છે. અમાપક બુદ્ધિ થઈ ગઈ છે મારી. હવે માપ બાર છે. મારા વાલા બુદ્ધિનું કાંઈક માપ આવે, પણ આ તો માપથી અમાપક થઈ ગઈ છે બુદ્ધિ. અને લાગ્યો અકર્તા પુરુષમાં તાર. કેમ છે, કેવી રીતે લાગ્યો? એટલે ગંગા પોતાના શિષ્ય સદગુરુ પાસે આત્મનિવેદન કરે છે. કેવું? જી રામ રામ અખંડ અમર અવિનાશીને ભાળ્યાને, એ વસ્તુ છે અગમ એ અપાર. દયા રે કરીને એ મુજને દર્શાવ્યા, દયા રે કરીને એ મુજને દર્શાવ્યા. એ અનામ એક એ નિરાધાર. એઠારે ઉતરીને એ પાયે રે લાગ્યા. કણો રે કીધો ઉપકાર, ગણો રે કીધો ઉપકાર. એક શિષ્ય પોતાના સદગુરુ પાસે આત્મનિવેદન કરે છે કે અખંડ અમર અવિનાશીને ભાળ્યા. કેવા? અખંડ. અખંડ એટલે મારા વાલા ખંડિત ન થાય. અખંડ છે એ આવતો જાતો નથી. અમર છે એ મરતો જન્મતો નથી, કોઈ દિવસ ખંડિત નથી થતો. એવો અવિનાશી જેનો કોઈ દિવસ નાશ નથી, એને મેં ભાળ્યા છે. આ દેખવાની વાત કરી છે. વાત દેખવાની કરી છે. અખંડ જે કોઈ દિવસ ખંડિત ન થાય. અખંડ ધણી કોઈ દિવસ ખંડિત ન થાય. સાહેબ સભી કા બાપ है, बेटा किसी का नाई, बेटा होकर अवतरे वो तो साहेब कहावत नाई. अखंड एक साहेब का नाम है और सब खंड है. અખંડ કોણ છે? સાહેબનું નામ છે ને એ અખંડ છે. એવા અખંડ અમર કોઈ દિવસ મરે નહીં. એને જન્મવાનું આવતું નથી, એને મરવાનું આવતું નથી. અવિનાશી પાછો એનો કોઈ દિવસ ત્રણે કાળમાં વિનાશ નથી થતો. એને ભાળ્યા. વસ્તુ છે અગમ ને અપાર. અગમ એટલે ગમ એટલે સમજાય તે, અગમ એટલે ન સમજાય તે. અગમ એટલે સમજણમાં ન આવે તે, ગમ એટલે સમજણમાં આવે તે. ગમ એટલે આ શરીર, અગમ એટલે ભીતર જે મને તમને બોલાવી રહ્યો છે તે.
ભીતર જે બોલાવી રહ્યો છે એ અગમ છે અને અપાર છે, એનો કોઈ પાર નથી પામે. આવી વસ્તુ એક શિષ્ય પોતાના સદગુરુ પાસે આત્મનિવેદન કરે છે કે વસ્તુ છે અગમ ને અપાર, દયા કરીને મુજને દર્શાવ્યા. જો પાછો આવ્યો, તમે મને દેખાડ્યા છે. અહીંયા ઉપર લખ્યું કે અખંડ અમર અવિનાશીને ભાળ્યા એટલે જોયા. અને અહીંયા શું કર્યું? દયા કરી અને મુજને દર્શાવ્યા એટલે જોયા, દેખાડ્યા મને. અનામ એક નિરાધાર, એનું કોઈ નામ નથી. નામી સતા અનામી એ વિશ્વવ્યાપી વિવાલો, ખેલ અનેરા ખેલે એ યાદગાર દિલમાં. એ અનામ છે અને પાછો નિરાધાર છે, એને કોઈનો આધાર નથી. એનો બધાયને આધાર છે. એને કોઈનો આધાર નથી, પણ એનો બધાયને આધાર છે. અનામ એક નિરાધાર. આવું શિષ્ય પોતાના સદગુરુ પાસે આત્મનિવેદન કરે છે કે તમે મને આના દર્શન કરાવ્યા, આનો મને દેખાડ્યા, આ મેં ભાળ્યા ને, પણ દયા કરી તમે મારા ઉપર. સદગુરુ મહારાજ કૃપા કરે ને મારા વાલા, તો આપણે ગાડી બંગલા મોટરું વૈભવ થાય એ તો એક જુદી વાત છે, પણ જેની ઉપર સદગુરુની કૃપા હોય ને એ પોતે પોતાના પરમ તત્વ ચૈતન્ય તત્વને પોતાના નિજ સ્વરૂપને દર્શન થાય ને તો સમજવી લેવું કે આ સદગુરુની કૃપા છે. સદગુરુની કૃપા એ જ છે મારા વાલા કે પોતે પોતાને ઓળખી જઈએ. પછી આગળ શું કહે છે? ગંગા સતીની પાસે, ગંગા સતીએ આ વાણીમાં વર્ણન કર્યું છે. પછી આગળ શું કહે? જી રામ રામ, આ સમજીને વાસના એ સમાઈ ગઈ ને, અનુપમ છે એક રૂપ, આત્માને તમે એ ભિન્ન નવ જાણવો, આત્માને ભિન્ન નવ જાણો ને, એ તો છે શુદ્ધ નિરંજન એ ભૂપ. હેઠા રે ઉતરીને એ પાયે રે લાગ્યા ને, એ ગણો રે કીધો ઉપકાર. એક શિષ્ય પોતાના સદગુરુ પાસે આત્મનિવેદન કરે છે. જ્યારે મેં આ પરમ તત્વના દર્શન કર્યા, એને સમજ્યો એટલે મારી જે વાસના હતી, બાહિર જે વૃત્તિ હતી, વાસના હતી, વાસના ઉપાસના બની ગઈ અને સમાઈ ગઈ. ક્યાં સમાઈ ગઈ? પોતામાં સમાઈ ગઈ. વાસના ઉપાસનામાં સમાઈ ગઈ, ઉપાસના બની ગઈ. અને અનુપમ છે એક રૂપ, અનુપમ રૂપ છે. એનું રૂપ અનુપમ છે મારા વાલા, એનો કોઈ પાર ન પામી શકે એવું રૂપ છે. આત્માને ભિન્ન ન જાણ્યો, આત્મા ભિન્ન નથી, જુદો નથી, એક જ છે. એ તો છે શુદ્ધ નિરંજન, બહુ શુદ્ધ નિરંજન છે, નિરાકાર છે આત્મા. એમ વર્ણન કરે છે કે આત્માને ભિન્ન ન જાણો. જેણે આત્માને જોયો હોય ને મારા વાલા, જેણે આત્માના દર્શન કર્યા હોય ને, આત્મતત્વ જેને દર્શન કર્યા હોય ને એ આવું કહી શકે. આત્મતત્વ અમર છે. એટલે મહાપુરુષો આપણને વારંવાર કહે છે કે આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં મટે. આત્માને ઓળખ્યા વિના રે આ તારી ભ્રમણાઓ નહીં ભાંગે, એવું મીરાબાઈ કહે છે કે જ્યાં સુધી તમે આત્માનું દર્શન નહીં કરો ને ત્યાં સુધી તમારા લક્ષ 84ના ફેરા નહીં મટે. તમારી મનની જે ભ્રમણાઓ છે, સંશયો છે, એ આત્માના દર્શન કર્યા વગર નહીં મટે. અને કદાચ તમે બીજું ગમે તે કરી લ્યો. નરસિંહ મહેતા તો ત્યાં સુધી કહે છે કે જ્યાં સુધી આત્મ તત્વ સીન્યો નહીં ત્યાં સુધી સાધના સર્વ જૂઠી. જ્યાં સુધી આત્મ તત્વ સીન્યો નહીં ત્યાં સુધી સાધના સર્વ જૂઠી. એ જ એક શુદ્ધ નિરંજન છે. એ નિરંજન છે, એ નિરાકાર છે. એ પછી આકારમાં આવે ને શુદ્ધ છે. એ જ્યારે નિરાકાર જ્યારે આકારમાં આવે ને પછી મારા વાલા એને અવિધા લાગુ પડે છે. પછી એને 3 ગુણ લાગુ પડે, 5 તત્વ 25 પ્રકૃતિએ પછી આ જીવ બને છે. નહીંતર એ શુદ્ધ ચેતન આત્મા તત્વ જ છે. આત્મ તત્વ નિરંજન નિરાકારમાંથી છૂટો પડેલો આ જીવનો અંશ છે. ઈશ્વર જીવ અંશ અવિનાશી.
આ જીવ છે ને ઈશ્વરનો અંશ છે, અવિનાશી છે મારા વાલા. પણ જ્યારે નિરાકાર આકારમાં આવે પછી એમાં 3 ગુણ ભળે, 5 તત્વ, 25 પ્રકૃતિ, અને પછી એને અવિધા લાગુ પડે છે. એ જીવગતિ બની જાય છે, જીવગતિ લાગુ પડે છે મારા વાલા. પછી માયામાં મોહિત થઈ જાય છે, માયામાં લોપાયમાન થઈ જાય છે. પણ જ્યારે કોઈ સમર્થ સદગુરુ મળે, કોઈ જાગ્રત પુરુષ મળે, ત્યારે એને પોતાના નિજ સ્વરૂપનું દર્શન કરાવે, નિજ સ્વરૂપ દેખાડે, ત્યારે એ પોતાના આત્માને ઓળખી શકે. ત્યારે એ કહી શકે છે કે આત્મા ભિન્ન નવ જાણ્યો, એ તો શુદ્ધ નિરંજન ભૂપ. આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં મટે, આ 184 નહીં મટે. ત્યારે એ કહી શકે કે આત્મ તત્વ સીન્યા વિના સાધના સર્વ જૂઠી. એ ત્યારે કહી શકે. એટલે આવું બધું ક્યારે કહેવાય? અને આ જેને દર્શન થઈ જાય આના, જેને મહાપુરુષોએ ખૂબ વેદોની અંદર, શાસ્ત્રોની અંદર અને વાણી દ્વારા મને અને તમને આપણા પોતાના નિજ ઘર, નિજ સ્વરૂપ, આપણા મૂળ વતન સુધી લઈ જવા માટે મહાપુરુષોએ અનેક પ્રયાસો કર્યા અને એને અનુભવ થયો છે. એવો અનુભવ એણે પદ દ્વારા, ભજનો દ્વારા મને તમને રાહ બતાવ્યો છે, એક માર્ગ બતાવ્યો છે. અને પછી એણે જેને દર્શન કર્યા હોય ને ત્યાં આવ્યા સિદ્ધાંત આવે છે કે કબીર ખડા બજાર મેં સબકી માંગત ખેર, નહીં કિસી સે દોસ્તી, નહીં કિસી સે બેર. અહીંયા એ સિદ્ધાંત આવીને ઊભો રહે છે. નામ જળ્યાનું પારખું, એને મટી ગયો વાદ ને વિવાદ, હું ને મારું હૃદય નહીં, એને ટળ્યા ત્રિવિધ તાપ. જાણે ભીતર જેણે આત્મતત્વના દર્શન કર્યા ને એ બાહિર એને પણ દર્શન થાય. જેણે ભીતર દર્શન કર્યા એને જ બાહિર દર્શન થાય, બાકી બાહિર દર્શન ન થાય મારા વાલા. એટલે અહીંયા પછી ગંગા સતી પાસે એમના શિષ્ય આ રજૂઆત કરે છે. કેવી રજૂઆત કરે છે? એ સર્વની સાથે મિત્રતા રાખજો ને, એ નહીં રે પ્રીતિને નહીં વેર. આવ્યો ને કબીર સાહેબનો સિદ્ધાંત કે કબીર ખડા બાજાર મેં સબકી માંગત ખેર, નહીં કિસી સે દોસ્તી, નહીં કિસી સે વેર. જેણે એક આત્મતત્વના દર્શન કર્યા છે એને બધે બ્રહ્મ દર્શાય છે, બધે આત્મતત્વ દર્શાય છે. જેણે ભીતર દર્શન કર્યા છે ને એને. એટલે જ એ કહે છે કે સર્વની સાથે મિત્રતા રાખજો, નહીં પ્રીતિ નહીં વેર. કોઈની સાથે વેર કે કોઈની સાથે પ્રીત. પ્રીત છે ને મારા વાલા એ સોનાની સાંકળ છે, વેર છે એ લોખંડની સાંકળ છે, પણ બંધન બધા એમાં છે. અને આત્મતત્વ છે ને એ નિર્લેપ છે, એ બંધનમાં નથી આવતું. એટલે બધા પોતપોતાના ગુણોની પ્રમાણે વર્તન કરતા હોય છે, પણ તમને સદગુરુ મહારાજે જે બતાવ્યું છે એ શુદ્ધ રૂપ છે, શુદ્ધ સ્વરૂપ છે, શુદ્ધ નિરંજન નિરાકારનું સ્વરૂપ છે. ગંગા સતીમાં કહે છે ને કે સત્વગુણમાં છે ભેદ બહુ મોટો, એક શુદ્ધ ને એક મલિન કહેવાય. મલિન સત્વગુણનો ત્યાગ કરવો પાનબાઈ થાય જ્યારે 2 ગુણનો નાશ. ત્યારે પરિપૂર્ણ યોગી કહેવાય. એટલે કહે છે કે કોઈની સાથે પ્રીતિ, કોઈ તમો ગુણમાં હોય, કોઈ રજો ગુણમાં હોય, કોઈ સત્વગુણમાં હોય, પણ કોઈની સાથે પ્રીતિ કે વેર ન બાંધશો મારા વાલા. સર્વની સાથે મિત્રતા રાખજો, અને નહીં પ્રીતિ ને નહીં વેર. પછી શું કહે છે? સર્વની સાથે એ મિત્રતા રે રાખજો, નહીં રે પ્રીતિ ને નહીં વેર. ગંગા રે સતી એમ કરીને બોલ્યા, ગંગા રે સતી એમ કરીને બોલ્યા, એવું સમજીને કરવી એલેર. હેઠા રે ઉતરીને પાયે રે લાગ્યા ને, એ ઘણો રે કીધો ઉપકાર, અમાપક બુદ્ધિ એ થઈ ગઈ છે મારી,
લાગ્યો મને કરતા પુરુષમાં એ તાર એવા હેઠા રે ઉતરીને પાયે રે લાગ્યા ને ગણો રે કીધો ઉપકાર ઉપકાર. સર્વની સાથે મિત્રતા રાખજો, નહીં પ્રીતિ નહીં વેર. મહાપુરુષોનો સિદ્ધાંત એક છે. જેણે બ્રહ્મ તત્વના દર્શન કર્યા છે ને એ એમ જ કહે છે કે આખું જગત સિયારામ મય સબ જગદાની કરહુ પ્રણામ. દોરી જુગ પાની કબીર ખડા બાजार में मांगत सबकी खैर, નહીં કિસી સે દોસ્તી નહીં કિસી સે બેર. એને જગતની આમાં કોઈની યાર વેર નથી, કોઈનામાં આસક્ત નથી થતો, કોઈનામાં પ્રીત નથી બંધાતી, એટલો બધો આસક્ત નથી થતો કે એટલી બધી કોઈની સાથે વેર નથી. ગંગા સતી એમ કરીને બોલ્યા. આવી બધી રીતે સમજણ આવી જાય ને, અને આ બધું સમજીને લહેર કરવી મારા વાલા. શું કામ લહેર કરવી? પરમ તત્વ ચૈતન્ય તત્વ નિજ સ્વરૂપના જેને દર્શન થઈ ગયા, જે પોતે પોતામાં સમાઈ ગયા. આમાં લખ્યું હતું ને કે વાસના સમાઈ ગઈ, સમજીને બધાય પ્રકારની વાસના ઉપાસના બની ગઈ અને પોતે પોતામાં સમાઈ ગયા. એટલે આપણી મનની જે વૃત્તિઓ છે એ પોતે પોતામાં સમાઈ જાય, અને તો જ મારા વાલા લેર આવે, નહીતર લેર નો આવે. આપણે જ્યારે બાહિર દ્રષ્ટિ બંધ થઈ જાય અને ભીતર દ્રષ્ટિ શરૂ થાય, બાહિર વૃત્તિને વાળી અને ભીતર વૃત્તિ વાળીએ, ભીતર વૃત્તિ આપણે દર્શન કરીએ ત્યારે જ મારા વાલા લેર આવે. ને આવી તો ઘણી લહેરું છે. આ ગટડાની અંદર અસંખ્ય પ્રકારની લહેરું છે. એની અંદર મોજ કરો ને. જેણે ભીતર લહેરના દર્શન કર્યા ને એને પછી બહાર લહેર જોવાની જરૂર નથી, જરૂર પડતી જ નથી. બહાર પછી દ્રષ્ટિ જ નથી થતી. એટલે ગંગા સતી એક સદગુરુ પોતાના શિષ્યને જે અનુભવ થયો અને શિષ્ય એને જે વાત કરી, એવી જ એ જ ગંગા સતીએ એક ભજનની અંદર પદની અંદર મારીને તમારી સામે રજૂઆત કર્યું છે. માં ગંગા સતીએ મારીને તમારી સામે આવી રજૂઆત કરી છે. તો મારા વાલા, મને જે સમજાણું છે એટલું મેં મારી ગુરુ કૃપાથી સમજાણું છે, એટલું મેં તમારી સમક્ષ રજૂ કર્યું છે. છતાં હું કહું તે જ સત્ય છે એવું નથી મારા વાલા. આ દુનિયાની અંદર અનેક મહાપુરુષો, અનેક જ્ઞાની પુરુષો, અનેક જ્ઞાની પુરુષો, અનેક ભજની પુરુષો, અનેક વિદ્વાનો પડ્યા છે મારા વાલા. આ તો મારી ગુરુકૃપાથી મને જ એટલું સમજાય છે એટલું હું રજૂ કરું છું. અને હું કહું તે જ સત્ય છે એવું નથી મારા વાલા. પોતાના સદગુરુ પાસે જઈ અને આનું સમાધાન કરી લેવું. માનવનો જન્મ અનમોલ છે મારા વાલા. આવો રૂડો મને તમને માનવનો જન્મ મળ્યો હોય અને આપણે આધ્યાત્મિક પ્રદેશની અંદર જો પ્રવેશ કર્યો હોય તો મારા વાલા નિજ સ્વરૂપના દર્શન ન થાય ને તો હજી તમે આધ્યાત્મિક પ્રદેશમાં પ્રવેશ નથી કર્યો. મારો ને તમારો પ્રયાસ કેવો હોવો જોઈએ કે આપણી અંદર જે બોલાવી રહ્યો છે, જે બોલી રહ્યો છે, એના જ્યાં સુધી દર્શન ન થાય ને ત્યાં સુધી મારા વાલા મને તમને હજી સદગુરુ મળ્યા નથી, સદગુરુ ભેટ્યા નથી મારા વાલા. એવા સદગુરુ મહારાજ મને તમને એવા સદગુરુ મહારાજને તનમન ધન સમર્પિત કરી દઈએ. આપણામાં એવી પારગતિ આવે, આપણામાં એવી સમજણ આવે કે ભીતર બેઠેલો પરમાત્મા જે બોલી રહ્યો છે એના મને તમને દર્શન થાય. બસ તો મારા વાલા એવા સદગુરુ મહારાજના શરણમાં પ્રાર્થના સાથે આપ સર્વ મહાનુભાવો, ભક્તજનો, પ્રિયજનો, આત્મીયજનોના શરણમાં વંદન સાથે આ તિલકદાસના જય ગુરુ મહારાજ. વિશેષ મારા વાલા કે અખંડ જ્યોત ચેનલને મારા વાલા લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને બીજા ભક્તજનોને આ સત્સંગનો લાભ મળી રહે. બસ આપ સર્વના શરણમાં દંડવત પ્રણામ સાથે તિલકદાસના જય ગુરુ મહારાજ, જય અલગ ધણી, જય અખંડ ધણી, સાહેબ બંદગી, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ.